डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજે આપણે એમકોમ સેમેસ્ટર 2નું જે નાણાકીય હિસાબી પદ્ધતિ છે એનો એકમ નંબર 6 કંપનીના વાર્ષિક હિસાબો 2 એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. અગાઉના લેક્ચરમાં આપણે કંપનીના વાર્ષિક હિસાબો પ્રથમ આમાં ઘણી બધી વસ્તુ શીખ્યા હતા, જેમ કે કંપની કોને કહેવાય, કંપનીના કેટલા પ્રકારો હોય છે, પછી કંપનીના પ્રકારમાં કઈ કઈ લક્ષણો, કંપનીના જે પ્રકાર હોય એના હિસાબે કઈ કઈ લક્ષણો ધરાવતી કંપની હોય છે, પછી આમાં નફા નુકસાન ખાતાનો આપણે નમૂનો જોયો હતો, પછી આપણે એ પાકા સરવાળાનો નમૂનો જોયો હતો. નફા નુકસાન ખાતામાં જેમ કે કંપની દ્વારા 2013ના પ્રમાણે પ્રોસેસ 3ના પ્રમાણે આપણે કેવી રીતે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ એનો નમૂનો પણ જોયો હતો. એને વિગતવાર ચર્ચા પણ કરી હતી કે કઈ કઈ વસ્તુ, કયા કયા શીર્ષક આવે છે, કયા કયા પેટા શીર્ષક આવે છે. પછી આપણે પાકો સરવાળો પણ જોયો હતો. પાકા સરવાળામાં પણ આપણે એના પેટા શીર્ષક અને એના જે શીર્ષક હતા એના ઉપર ચર્ચા કરી હતી. તો આજે આપણે એના ઉપર ચર્ચા કરી. એના પછી આજે આપણે પ્રશ્નો કરવાના છે. એના ઉપર આપણે પ્રેક્ટિકલ દાખલા ગણવાના છે, જેના ઉપર તમને વધુ સારી રીતે ખબર પડી શકશે કે નફા નુકસાન ખાતામાં કઈ કઈ વસ્તુ આપણે કયા શીર્ષકના હેઠળ લઈ જઈએ છીએ, કયા પેટા શીર્ષકના હેઠળ મૂકીએ છીએ. પછી પાકા સરવાળામાં પણ કેવી રીતે દેવા બાજુમાં કઈ કઈ વસ્તુ આવે છે, મૂડી બાજુમાં કઈ કઈ વસ્તુ આવે છે, મિલકત બાજુમાં કઈ કઈ વસ્તુ આવે છે. તો આપણે આજે હવે ચાલુ કરીએ. હવે આપણને ખબર છે કે નાણાકીય પત્રકોમાં કઈ વસ્તુ આવે છે. તો નાણાકીય પત્રકોમાં 3 વસ્તુનો સમાવેશ થાય છે. જેમ કે આપણે ઘણી બધી વખત જ્યારે કંપની હોય તો કંપની જ્યારે 31 માર્ચે જે સમયે એને 31 માર્ચે એ કંપની એના જે હિસાબો બંધ કરે છે, તો હિસાબો બંધ કરતી વખતે શું બનાવે છે? તો નાણાકીય પત્રકો તૈયાર કરે છે. તો નાણાકીય પત્રકોમાં કઈ વસ્તુ તૈયાર કરે છે? તો નાણાકીય પત્રકોમાં નફા નુકસાન ખાતું તૈયાર કરે છે, પછી પાકો સરવાળો તૈયાર કરે છે અને રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરે છે. તો નફા નુકસાન ખાતામાં નફા નુકસાન ખાતાનો તમને નમૂનો બતાવ્યો છે. નફા નુકસાન ખાતાનો નમૂનો કયા પ્રમાણે છે? તો નફા નુકસાન ખાતામાં આપણને સૌથી પહેલાં કંપની ધારો 1956 ચાલતો હતો. હમણાં કરંટમાં ચાલુમાં આપણે કંપની ધારો 2013 ચાલે છે અને કંપની ધારા 2013ના મુજબ પ્રોસેસ 3 મુજબ એ નફા નુકસાન ખાતાનો નમૂનો છે, જેમાં આપણે સૌથી પહેલાં કંપનીનું નામ લખવાનું હોય છે કે કઈ કંપની આ નફા નુકસાન ખાતું બનાવી રહી છે. એના શીર્ષકમાં શું આવશે? કઈ કંપનીનું નામ, એટલે કઈ કંપની આ નફા નુકસાન ખાતું બનાવી રહી છે, કઈ તારીખે બનાવી રહી છે. ઘણી બધી વખત આપણને ખબર છે કે જ્યારે બનાવતી હોય તો તારીખ શું હોય? વર્ષના અંતે, એટલે 31 માર્ચ 2021, 2020 જે વર્ષ ચાલતું હોય, પછી ના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, એને હેડિંગ આપીએ નફા નુકસાન ખાતાનું. નફા નુકસાન ખાતામાં કેટલા ખાના બનાવવાના હોય છે? તો નફા નુકસાન ખાતામાં 3 ખાના બનાવવાના હોય છે. પહેલામાં વિગત આવે છે, બીજામાં નોંધ નંબર આવે છે અને ત્રીજામાં રકમ. વિગતમાં સૌથી પહેલી વિગત કઈ આવે છે? તો આપણને ખબર છે કે કામગીરીમાંથી આવક. હવે આપણને ખબર છે કે કામગીરીમાંથી આવક કોને કહેવાય છે? તો કામગીરી એટલે રોજબરોજનું કામ. રોજબરોજનું કામ એટલે વેચાણનું. કંઈ પણ વસ્તુ આપણે વેચતા હોઈએ, પછી એને વેચીને નફો કમાતા હોઈએ તો વેચાણ. કામગીરીમાંથી વેચાણ અને આવકમાં કઈ વસ્તુ આવશે? તો વેચાણ આવશે. વેચાણ પરત બાદ કરતાં જે મૂલ્ય મળે એ આપણે રકમના ખાનામાં મૂકશું. જે કામગીરીમાંથી આવકમાં વેચાણ આવે છે, વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતાં જે રકમ મળે આપણે એ રકમના ખાનામાં મૂકશું. એના પછી અન્ય આવક. તો અન્ય આવકમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો અન્ય આવકમાં આપણને ખબર છે મળેલ ડિવિડન્ડ, કમિશન મળ્યો, પછી આપણને ડિસ્કાઉન્ટ મળ્યો હોય, કોઈ પણ વ્યાજ મળ્યો હોય, કે આપણે કોઈ પણ મિલકતો વેચી હોય તો મિલકતો વેચવાથી જે નફો થયો હોય એ વસ્તુનો પણ સમાવેશ થાય છે. તો જે કામગીરીના અલાવા જે આપણને નફો થાય છે એ અન્ય આવકમાં આપણે મૂકીએ છીએ. પછી કામગીરીમાંથી આવક અને અન્ય આવકના જ્યારે સરવાળો કરીએ તો આપણને કુલ આવક મળે છે. એવી રીતે એક બાજુ પૂરી થઈ જાય છે નફા નુકસાન ખાતાની. હવે બીજી બાજુમાં આપણે બધા ખર્ચાઓ લેવાના હોય છે. તો ખર્ચાઓમાં મુખ્ય 7 શીર્ષક આવે છે. પેલું ખરીદી. તો ખરીદીમાં ચોખ્ખી ખરીદીની રકમ આપણે લેવાનું હોય છે. ચોખ્ખી ખરીદી એટલે જ્યારે પણ આપણે ખરીદતા હોઈએ, માલ સામાન કે કંઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ, ખરીદ્યા પછી ઘણી વખત આપણે ખરીદ પરત પણ કરતા હોઈએ. તો ખરીદી માઇનસ ખરીદ પરત કરતાં આપણને ચોખ્ખી ખરીદી મળે છે. જે ચોખ્ખી ખરીદીની રકમ આ બતાવવાનું હોય છે રકમના ખાનામાં. પછી આપણને મળે છે સેકન્ડ, સ્ટોકમાં ફેરફાર. સ્ટોકમાં ફેરફાર કેવી રીતે આપણને મળે છે? સ્ટોકમાં ફેરફાર એટલે જ્યારે આપણે વર્ષના અંતે કંપની જ્યારે એના હિસાબો બંધ કરે છે, તો હિસાબો બંધ કરે ત્યારે
આપણને આખરનો સ્ટોક વધેલો હોય છે, તો આખરના સ્ટોકમાંથી શરૂઆતનો સ્ટોક માઇનસ કરતાં બાદ બાકી કરતાં આપણને સ્ટોકમાં ફેરફાર મળે છે. જેમ કે આખરનો સ્ટોક કોઈ પણ કંપનીનો 80,000 હોય અને શરૂઆતમાં જ્યારે કંપની ચાલુ કરી ત્યારે વર્ષના શરૂઆતમાં એના શરૂઆતનો સ્ટોક 40,000 હતો, તો સ્ટોકમાં ફેરફાર કેટલો થયો? તો આખરના સ્ટોક માઇનસ શરૂઆતનો સ્ટોક એટલે 80,000 માઇનસ 40,000, તો આપણને 40,000 મળશે. એવી રીતે એનું રકમના ખાનામાં આપણે દર્શાવવાનું. પછી પ્રત્યક્ષ ખર્ચાઓ એટલે આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો એને પ્રત્યક્ષ રૂપે જે ખર્ચા ઉપયોગમાં થયા હોય, જેમ કે મજૂરી હોય, આવક માલ ભાડું હોય, નૂર હોય, એ બધા ખર્ચા આપણને પ્રત્યક્ષ ખર્ચામાં મૂકીએ છીએ. પછી કર્મચારી લાભના ખર્ચા એટલે કર્મચારીને આપણે કેટલું ભોગવીએ છીએ. કર્મચારી જ્યારે આપણને ત્યારે કામ કરવા આપણે કંપનીમાં કામ કરવા આવે છે, તો કંપનીમાં જ્યારે કામ કરે ત્યારે આપણને એને મજૂરી આપીએ છીએ આપણે, પછી એને ખર્ચ એના જે બોનસ આપીએ છીએ, કમિશન આપીએ છીએ, અને પગાર આપીએ છીએ, મહેનતાણું આપીએ છીએ. તો એ બધી વસ્તુનો વર્કમેન કમ્પન્સેશન ફંડ, પ્રોવિડન્ટ ફંડ, એ બધું વસ્તુ કર્મચારી લાભમાં ખર્ચામાં આવે છે. એ બધી વસ્તુનો સરવાળો આપણે કરીએ ત્યારે આપણને આ કોલમ રકમમાં આપણે મૂકીશું. પછી નાણાકોષ પડતર એટલે નાણાકીય પડતર. નાણાકોષ પડતરને નાણાકીય પડતર પણ કહેવાય છે. નાણાકીય પડતર એટલે એવી પડતર જેમ કે તમે કોઈ પણ સંસ્થાઓ પાસેથી યા કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉછીના નાણાં લો છો, તો ઉછીના નાણાં જ્યારે લઈએ ત્યારે આપણને વ્યાજ ચૂકવવો પડે છે. તો જેમ કે ડિબેન્ચર હોય તો ડિબેન્ચર પર વ્યાજ, તમે લોન લીધેલી હોય તો લોન પર વ્યાજ, પછી તમે શેર હોલ્ડરની મૂડી, તમારી પાસે શેર મૂડી હોય તો એના ઉપર ડિવિડન્ડ આપીએ ત્યારે, મુદ્દતી લોન ઉપર, થાપણો ઉપર, તો એ બધી વસ્તુ નાણાકોષ પડતરમાં આવે છે. પછી ઘસારો અને માંડી વાળેલ ઘસારો. ઘસારો એટલે આપણે જ્યારે કાયમી મિલકત હોય તો દર વર્ષે કાયમી મિલકતમાં ઘણો બધો એની જે મૂલ્ય હોય એ મૂલ્ય ઘટતું જાય છે, એ વપરાતું જાય છે, એટલે એનું એટલા મૂલ્ય ઘટતું જાય છે. તો જે મૂલ્યમાં ઘટાડો થાય છે એ આપણે ઘસારાના રૂપે દર્શાવીએ છીએ. એ કાયમી મિલકતોમાં થાય છે, ચાલુ મિલકતોમાં થતું નથી. ઘસારો એટલે કાયમી મિલકતોમાં ઘટાડો, એને ઘસારો લખીએ છીએ આપણે કાયમી મિલકતો ઉપર. પછી માંડીવાળી ઘસારો એટલે ઘણા બધા ઝુંબેશ ખર્ચ હોય, પ્રાથમિક ખર્ચ હોય, પછી ઘણી બધી આપણે મોટા પ્રમાણમાં આપણે ઝુંબેશ ખર્ચ કર્યો હોય તો ઝુંબેશ ખર્ચનું દર વર્ષે આપણે એના 10% કે 15% એવી રીતે આપણે માંડી વાળીએ છીએ એ ખર્ચાનું, તો એ માંડી વાળેલ ખર્ચામાં આપણે લખીએ છીએ. પછી અન્ય ખર્ચાઓમાં જેમ કે કમિશન છે, પછી આપણે ઘણી બધી વખત શેર ટ્રાન્સફર કરીએ એના ખર્ચા, તો એ બધા અન્ય ખર્ચાઓમાં આવે છે. એ રીતે બધા ખર્ચાઓનો સરવાળો કરીએ તો આપણને કુલ ખર્ચાઓ મળે છે. હવે કુલ ખર્ચાઓ મળે તો કુલ ખર્ચાઓમાંથી જે આપણને કુલ ખર્ચાઓ મળ્યા, હવે આપણને આ પહેલામાં શું મળ્યું? તો કુલ આવક મળી હતી, યા કુલ ખર્ચાઓ મળ્યા. તો કુલ આવક બાદ કરતા કુલ ખર્ચા આપણને શું મળે? આવક વેરા પહેલાનો નફો, એટલે આવક વેરો ચૂકવવાથી પહેલાનો નફો. કુલ આવક બાદ બાકી કરતા કુલ ખર્ચાઓ, તો આપણને મળે આવકવેરા પહેલાંનો નફો. આવકવેરાના પહેલાંના નફો માઇનસ આપણે શું કરીએ? બાદ બાકી શું કરીએ? આવકવેરાની જોગવાઈ. દર વર્ષે આપણને જે આપણે દાખલા કરશું, દાખલામાં એવી રીતે તમને કઈ ટકા આપેલા હશે કે 10% આપણે આવકવેરાની જોગવાઈ કરવાની છે. તો જેમ આપણે આવકવેરા પહેલાંનો નફો આવે છે એના 10% તરીકે આપણે આવકવેરાની જોગવાઈ તરીકે લઈશું એને. પછી આવકવેરાની જોગવાઈ બાદ બાકી કરતાં આપણને શું મળે? આવકવેરા બાદનો ચોખ્ખો નફો. આવકવેરા બાદનો ચોખ્ખો નફો ક્યાં જાય છે? તો આવકવેરા બાદનો ચોખ્ખો નફો આપણે પાકા સરવાળામાં લઈને જઈએ છીએ, જે મૂડીમાં એડ થાય છે એનો. હવે બીજું છે એ નફા નુકસાન ખાતાનું પત્રક છે. હવે બીજું છે પાકા સરવાળાનો નમૂનો. તો પાકા સરવાળાનો નમૂનો પણ આપણે જોઈ લઈએ. કંપની દ્વારા 2013 મુજબ, પહેલા કંપની દ્વારા 1956 ચાલતો હતો, હમણાં જે કંપની દ્વારા 2013 છે એના મુજબ પ્રિસિસ 3 મુજબ, પ્રિસિસ 3માં એ પાકા સરવાળાનો ફોર્મેટ આપેલો છે, નમૂનો આપેલો છે, જે પ્રમાણમાં કંપનીને બનાવવાનું હોય છે. સૌથી પહેલાં કંપનીનું નામ આવે છે, જે કંપની આ બનાવતી હોય એ કંપનીનું નામ લખવાનું હોય છે, કયા તારીખે કંપની બનાવે છે એ તારીખ લખવાની હોય છે, ના રોજનું પાકું સરવાળું, એવી રીતે. આમાં પણ આપણે 3 ખાનાઓ બનાવવાના હોય છે. 3 ખાનામાં સૌથી પહેલો ખાનો વિગતનો હોય છે, બીજું નોંધ નંબરનો અને ત્રીજું રકમનો. વિગતમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો આપણને ખબર છે કે કોઈ પણ પાકા સરવાળાની 2 બાજુ હોય છે. પહેલી બાજુ ઇક્વિટીને દેવા બાજુ, બીજી હોય છે મિલકત બાજુ. તો સૌથી પહેલાં આપણે ઇક્વિટીને દેવા એટલે ઇક્વિટીને જવાબદારી, ઇક્વિટીને દેવા પણ કહેવાય. તો સૌથી પહેલાં ફર્સ્ટમાં શું આવે છે? ઇક્વિટીને જવાબદારીઓ. ઇક્વિટીને જવાબદારીઓના પણ 3 શીર્ષક હોય છે, 3 પેટા શીર્ષક હોય છે. પેલું શેરહોલ્ડરના ભંડોળ, બીજું બિનચાલુ જવાબદારીઓ અને ત્રીજું ચાલુ જવાબદારીઓ. ઇક્વિટી અને જવાબદારીઓ એ
એ બાજુમાં આપણે 3 પેટા શીર્ષક હોય છે, શેર હોલ્ડરના ભંડોળ, બિન ચાલુ જવાબદારીઓ અને ત્રીજું હોય છે ચાલુ જવાબદારીઓ. હવે શેર હોલ્ડરના ભંડોળમાં કઈ વસ્તુ આવે તો શેર હોલ્ડરના ભંડોળમાં પણ 2 પેટા શીર્ષક આવે છે, જેમાં પહેલો આવે છે શેર મૂડી. શેર મૂડીમાં પણ 2 પેટા શીર્ષક આવે છે, જેમાં ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. એ રીતે અનામત અને વધારોમાં સામાન્ય અનામત આવે છે, મૂડી અનામત આવે છે. પછી જે નવા કામ માટે આપણે અનામત રાખ્યા હોય, જેમ કે રોકાણ અનામત, એ બધાનો વસ્તુનો પણ સમાવેશ થાય છે આમાં. પછી બીજી વસ્તુ આવે છે બિન ચાલુ જવાબદારીઓ. બિન ચાલુ જવાબદારીઓમાં પણ 3 પેટા શીર્ષક હોય છે. પહેલાં લાંબા ગાળાના ઉછીના નાણાં, જેમાં આપણે લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે આપણે ડિબેન્ચર, જે ઋણપત્ર તરીકે પણ ઓળખાય. તો આમાં આપણે કોઈ પણ આપણી કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હોય, ઋણપત્ર બહાર પાડ્યા હોય, જેમ થાપણો હોય એ પણ બહાર પાડ્યું, તો લાંબા ગાળાના ઉછીના નાણાંમાં આ ડિબેન્ચરનો સમાવેશ થાય છે. પછી આપણે લાંબા ગાળાની જવાબદારી એટલે જે મુદ્દતી લોન હોય, કોઈ પણ આપણે લોન લીધી હોય તો મુદ્દતી લોનનો લાંબા ગાળાની જવાબદારીમાં સમાવેશ થાય છે. પછી લાંબા ગાળાની જોગવાઈઓ એટલે જેમ કે ઇન્કમ ટેક્સ, આયકર વિભાગની જોગવાઈઓ, એ બધી જોગવાઈઓ પણ લાંબા ગાળાની જોગવાઈઓમાં પણ આવે છે. ત્રીજું ચાલુ જવાબદારીઓ એટલે ટૂંકા ગાળાની જવાબદારીઓ, જે 1 વર્ષથી એટલે 12 મહિનાથી ઓછી હોય, એટલે 1 વર્ષ એટલે 12 મહિનાના અંદર જ ચૂકવવાનું થઈ જતું હોય, એવી જવાબદારીને ચાલુ જવાબદારીઓ આપણે કહીએ છીએ. ચાલુ જવાબદારીમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાં એટલે થોડાક સમય માટે, એટલે 2-3 મહિના માટે આપણે કોઈ પણ ઉછીના નાણાં લીધા હોય, જેમ કે આપણે બેંક ઓવરડ્રાફ્ટ હોય. બેંક ઓવરડ્રાફ્ટમાં આપણે 2-3 મહિના માટે બેંક આપણને પૈસા આપે છે ઉપાડ તરીકે, તો બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળાના ઉછીના નાણાંનો એક ભાગ છે. પછી વેપારી દેવામાં શું આવે છે તો વેપારી દેવામાં આપણે લેણદારો આવે છે, લેણદારો પછી દેવી હુંડી આવે છે, લેણદારોને દેવી હુંડી આવે છે. પછી અન્ય ચાલુ જવાબદારીઓમાં પણ આવે છે અને ટૂંકા ગાળાની જોગવાઈઓ પણ આવે છે. હવે એનો બીજું બાજુ છે મિલકતમાં કઈ વસ્તુનો સમાવેશ થાય છે. મિલકતમાં 2 મોટા શીર્ષક હોય છે. મિલકતમાં પેલો બિન ચાલુ મિલકતો અને બીજો હોય છે ચાલુ મિલકતો. મિલકતોને મોટા પ્રમાણમાં 2 વસ્તુમાં વેચવામાં આવે છે. પેલો બિન ચાલુ મિલકતોના પણ 4 ભાગ છે. બિન ચાલુ મિલકતોના 4 ભાગ એટલે પેલો કાયમી મિલકતો એટલે એવી મિલકતો જે ફિઝિકલી, જે ભૌતિક રૂપે, આવરણના રૂપે આપણે ત્યાં ફિક્સ થઈ ગયું, કાયમી રૂપે, એ જેને વસાવી હોય, કંપની કાયમી રૂપે એને વસાવી હોય, એને કાયમી મિલકતો આપણે કહીએ. તો કાયમી મિલકતોમાં પણ 2 વસ્તુ હોય છે. કાયમી મિલકતોમાં 2 વસ્તુ કઈ હોય છે તો દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો. દ્રશ્ય મિલકતો એટલે જે આપણે જોઈ શકીએ, એવી મિલકતો જે કાયમી રૂપે કંપનીએ વસાવેલી હોય, જે આપણે દ્રશ્ય રૂપમાં હોય, જે આપણે જોઈ શકીએ, જેને આપણે ટચ કરી શકીએ, એને આપણે દ્રશ્ય મિલકતો કહીએ છીએ. પછી અદ્રશ્ય મિલકતો આપણે કંપની કાયમી રૂપે વસાવેલી તો હોય, કંપનીના માટે ચૂકવણું પણ કરેલું હોય અને લાંબા સમય માટે પણ હોય છે એ, પણ એને આપણે જોઈ નહીં શકતા. જેમ કે સોફ્ટવેર હોય તો કોઈ પણ કંપનીએ ટેલીનું સોફ્ટવેર કે કોઈ પણ કંપનીનું સોફ્ટવેર ખરીદેલું હોય, જેના કમ્પ્યુટરના પીસીમાં કે કંઈ પણ વસ્તુમાં અપલોડ હોય, એને ઇન્સ્ટોલ કરેલું હોય, તો ઇન્સ્ટોલ કરેલું હોય એટલે એ કાયમી મિલકતો છે તમારા માટે, તમે ખરીદેલી છે, એના માટે તમે લાયસન્સ લીધેલું છે. પણ એ અદ્રશ્ય કેવી રીતે છે, જેમને આપણે જોઈ નહીં શકતા. ઉપયોગ કરી શકીએ આપણે, પણ જેને આપણે જોઈ નથી શકતા, જેમ કે પેટેન્ટ હોય, પછી એ પાઘડી હોય, એ બધી અદ્રશ્ય મિલકતોમાં આવે છે. કાયમી મિલકતોના 2 ભાગ, દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. એના પછી આવે છે બિનચાલુ રોકાણો એટલે એવા રોકાણો જે 1 વર્ષથી વધારે માટે હોય. જેમ કે ઘણી બધી કંપનીઓ શું કરતી હોય કે લાંબા ગાળાનું રોકાણ કરતી હોય, તો લાંબા ગાળાનું રોકાણ એ બિનચાલુ રોકાણોનો ભાગ છે. એના પછી લાંબા ગાળાની લોન અને ધિરાણો એટલે જ્યારે કંપની કોઈને લાંબા ગાળા માટે લોન આપતી હોય અને ધિરાણ આપતી હોય, કેમ કે 1-1.5 વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, જ્યારે કોઈ પણ કંપની બીજી કંપની સાથે પણ એવું, કોઈ કંપની પાસે નફો વધારે હોય, કોઈ કંપની પાસે મૂડી વધારે હોય, તો કંપની બીજી કંપનીને કહે છે કે તમારે મૂડી જોઈએ તો હું 1-2 વર્ષ સુધી આપી શકું છું. એવી રીતે તો કોઈ કંપની બીજી કંપનીને આપેલી હોય, કોઈ ઇન્સ્ટિટ્યુશન સંસ્થાને આપેલી હોય, એવી રીતે લાંબા ગાળાની લોન અને ધિરાણો. એના પછી અન્ય બિનચાલુ મિલકતો એટલે જે એવી લાંબા ગાળાની બિનચાલુ મિલકતો જેનો સમાવેશ થાય છે આનામાં. પછી બીજી બાજુ છે ચાલુ મિલકતો. ચાલુ મિલકતો આપણને ખબર છે જે રોકડમાં પ્રવાહિત હોતી રહે છે, જેનું રૂપ બદલતું હોય છે. ચાલુ મિલકતો એટલે જે ચાલુ એટલે 1 વર્ષથી ઓછા સમયગાળા માટે હોય છે, ટૂંકા ગાળા માટે હોય છે. તો સૌથી પહેલાં હોય છે ચાલુ રોકાણો. એવા રોકાણો જે 2-3 મહિના માટે કરેલા હોય, આપણને 2-3 મહિના પછી આપણે ફરીથી એને રોકડમાં રૂપાંતરિત કરાવી શકીએ, એનું રૂપ બદલી જાય. પછી માલ સામગ્રી એટલે આખરનો સ્ટોક જે હોય એ આવે છે આપણે ત્યાં. પછી વેપારી લેણામાં દેવાદારો આવે છે, પછી લેણી હુંડી આવે છે, દેવાદારો અને લેણી હુંડી. પછી રોકડ સમકક્ષ એટલે જે આપણે પાસે રોકડ વધેલું હોય એ રોકડ. પછી બેંકમાં જે આપણે રોકડ હોય, બેંકમાં આપણે બેંક ખાતામાં જે જમા બાકી બતાવતું હોય એ પણ આ લખી શકાય. પછી ટૂંકા ગાળાની લોન અને ધિરાણો.
હવે ટૂંકા ગાળાની લોનની ધિરાણમાં શું આવે છે તો આપણે ઘણી બધી વખત કંપનીઓને આપણે 10-15 દિવસ માટે પણ ઉધાર આપીએ છીએ. તો જે યા લાંબા ગાળાની લોનની ધિરાણો એટલે જે લાંબા સમય માટે આપણે કોઈ પણ કંપનીને ઉધાર તો આપીએ છીએ, ધિરાણ તો આપીએ છીએ, પૈસા તો આપીએ છીએ, પણ કયા સમય માટે? એ લાંબા ગાળા માટે, એટલે 12 મહિનાથી વધુ સમય માટે આપીએ છીએ. આ ટૂંકા ગાળાની લોનની ધિરાણો એટલે ટૂંકા સમય માટે, એટલે 10-15 દિવસ માટે પણ જોઈએ ને 1 મહિના માટે, 2 મહિના, ઓછામાં ઓછા 12 મહિના. ઠીક છે, 12 મહિનાના અંદર આપણે જ્યારે આપતા હોઈએ ત્યારે ટૂંકા ગાળાની લોનની ધિરાણોમાં એનો સમાવેશ થાય છે. પછી અન્ય ચાલુ મિલકતો, જે ચાલુ મિલકતોમાં ના આવતી હોય, આ ઉપરના 5 પેટા શીર્ષકમાં એ આપણે અન્ય ચાલુ મિલકતોમાં લખીએ છીએ. એવી રીતે તમારે પાકું સરવાયું પૂરું થઈ ગયું છે. હવે આપણે એક પ્રશ્ન દ્વારા આપણે વધારે એને વધુ રીતે સમજીએ. જેમ કે કાજોલ લિમિટેડના નીચે 31/3/2020ના રોજ બાકીઓ કંપની દ્વારા 2013ના પ્રવેશ 3 અનુસાર પાકા સરવાયામાં કયા શીર્ષકો હેઠળ દર્શાવવામાં આવશે તે જણાવો. એટલે આપણને એ પૂછે છે કે આપણે હવે નફા નુકસાન ખાતું આપણને આવડે છે, હવે આપણને પાકો સરવાયો આવે છે, તો હવે આ જે શીર્ષક છે, આ જે આપણને બેલેન્સો આપેલા છે, આ જે બાકીઓ આપેલી છે, આપણને કઈ જગ્યાએ એને મૂકવાની હોય તો કઈ જગ્યા મૂકી શકે? જો હું તમને આ પ્રશ્ન પૂછું, જમીન મકાન કઈ શીર્ષક હેઠળ આવે છે? તમે વિશાલ, તમે કહેશો? હેત, કોણ કહેશે? ચલો હું બતાવી દઉં. જમીન અને મકાન કોનો ભાગ હોય છે? તો જમીન અને મકાન આપણને ખબર છે કે પાકા સરવાયામાં 2 બાજુ હોય છે. પાકા સરવાયામાં પેલી ઇક્વિટીને દેવા બાજુ હોય છે, બીજી મિલકત બાજુ. તો જમીન મકાન કોઈ પણ કંપનીમાં તે મિલકત હોય તો મિલકતના શીર્ષક હેઠળ. પછી મિલકતમાં પણ કયા હોય છે? તો મિલકતમાં પણ આપણને ખબર છે કાયમી મિલકત આવે છે. કાયમી મિલકત પછી આપણને બિન ચાલુ મિલકત આવે છે, પછી ચાલુ મિલકત આવે છે. તો એ કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકતમાં જશે. કયા શીર્ષક હેઠળ જશે? તો પાકા સરવાયામાં આપણે મિલકત બાજુ, મિલકતમાં કાયમી મિલકત, કાયમી મિલકતમાં દ્રશ્ય મિલકતમાં આવશે. પછી બેંક શુલ્ક. બેંક શુલ્ક આપણને ખબર છે, બેંક શુલ્ક એટલે આપણે પાસે જે રોકડ હોય, તો રોકડ કઈ બાજુ બતાવે છે? તો આપણને ખબર છે પાકા સરવાયામાં 2 બાજુ હોય છે, એક તો ઇક્વિટીને દેવા, બીજું હોય છે આપણે મિલકતો. તો મિલકત બાજુમાં પણ 3 શીર્ષક હોય છે. કેવી રીતે? પેલું શીર્ષક કાયમી મિલકતો, એના પછી બિન ચાલુ મિલકતો અને રોકાણો, એના પછી આપણે ચાલુ મિલકતો અને અન્ય મિલકતો, એવી રીતે. તો બેંક શુલ્ક કોનો ભાગ છે? મિલકતોમાં ચાલુ મિલકતોનો ભાગ છે. મિલકતોના અંદર આપણે ચાલુ મિલકતોના હેઠળ દર્શાવશું એને. પછી ટ્રેડમાર્ક. તો આપણને ખબર છે કે ટ્રેડમાર્ક કોને કહેવાય? આપણે કોઈ પણ આપણે લોગો હોય કે કોઈ પણ વસ્તુ જો આપણે નોંધણી કરાવેલી હોય કે આપણે પોતાનું જે ચોક્કસ એક સિમ્બોલ કે બીજું હોય તે આપણે કંપનીના નામને વખણાય, એને કે આપણી કંપની એના નામે ઓળખાય, એવી રીતે આપણે ટ્રેડમાર્ક લીધેલો હોય. તો ટ્રેડમાર્ક કઈ વસ્તુ આવે છે? તો આપણને ખબર છે કે ટ્રેડમાર્ક મિલકત છે. મિલકતમાં પણ કઈ બાજુ આવે છે? તો મિલકતમાં પણ આપણે મિલકતની જે અદૃશ્ય મિલકત હોય છે, કાયમી મિલકતના નીચે જે અદૃશ્ય મિલકત હોય છે, અદૃશ્ય મિલકતનો ભાગ તરીકે ટ્રેડમાર્ક લખાય છે. ટ્રેડમાર્ક એટલે અદૃશ્ય મિલકત. મિલકત બાજુમાં કાયમી મિલકત બાજુ, કાયમી મિલકતના પેટા શીર્ષક એટલે અદૃશ્ય મિલકત. પછી પાઘડી પણ આપણને ખબર છે કે પાઘડી પણ શું કહેવાય? પાઘડી પણ અદૃશ્ય મિલકતના હેઠળ જ આવે છે. મિલકત બાજુ, મિલકતમાં કાયમી મિલકત, કાયમી મિલકતમાં અદૃશ્ય મિલકતમાં આવે છે. પછી ફર્નિચર. તો આપણને ખબર છે ફર્નિચર એટલે જેને આપણે જોઈ શકીએ, જેને આપણે ટચ કરી શકીએ, એવી રીતે. તો આપણને ખબર છે મિલકતોમાં સૌથી પહેલો કાયમી મિલકતના હેઠળ 2 ભાગ હોય છે, દ્રશ્ય અને અદૃશ્ય. તો આ ફર્નિચર કોનામાં આવશે? તો દ્રશ્ય મિલકતમાં આવશે. પછી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. હવે આપણને ખબર છે કે આપણે કોઈ પણ કંપની હોય તો કંપનીમાં ઘણી બધી વખત આપણે વીમા પ્રીમિયમ ચૂકવવાનું થતું હોય છે. તો જેમ કે 31/3/2000 રોજ આપણે આ વર્ષ પૂરો થાય છે, તો પણ આપણે 1 વર્ષ અગાઉનું ચૂકવી દીધું. 1 વર્ષ અગાઉનું ચૂકવી દીધું તો આપણા માટે એ શું છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. એટલે અત્યાર સુધી આપણે એ વર્ષ આવ્યો જ નથી તો પણ એના માટે પહેલાં આપણને ચૂકવી દીધું છે. એટલે આપણે જે ખર્ચા થયા જ નથી ત્યાં સુધી તો પણ આપણે એના માટે એડવાન્સ પેમેન્ટ કરી દીધો છે, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. તો આપણને ખબર છે કે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણા માટે શું હોય છે? મિલકતનો ભાગ હોય છે. તો મિલકતમાં કઈ બાજુ બતાવશું? તો મિલકતમાં સૌથી પહેલા કાયમી મિલકતમાં નહીં આવે. તો બીજી કઈ બાજુ? તો બિન ચાલુ મિલકતોમાં આવશે નહીં. તો કઈ બાજુ આવે? તો ચાલુ મિલકતોમાં આવશે. ચાલુ મિલકતના હેઠળ. ચાલુ મિલકતના હેઠળ શું આવશે? તો ચાલુ મિલકતના હેઠળ આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આવશે. પછી કસ્ટમ ડિપોઝિટ. તો કસ્ટમ ડિપોઝિટ કઈ બાજુ આવશે? તો કસ્ટમ ડિપોઝિટ આપણને ખબર છે કે મિલકત છે. મિલકતમાં પણ કયા 3 ભાગ હતા? સૌથી પહેલા મિલકતોમાં કાયમી મિલકત, દ્રશ્ય. એના નીચે બિન ચાલુ મિલકતો, એના પછી ચાલુ મિલકતો. તો એ કસ્ટમ ડિપોઝિટ બિન ચાલુ મિલકતોમાં આવશે. બિન ચાલુ મિલકતોમાં પણ એક ભાગ છે જેમાં લાંબા ગાળાના રોકાણો હોય છે. તો લાંબા ગાળાના રોકાણો હેઠળ કસ્ટમ ડિપોઝિટ આવશે.
પછી આખરનો સ્ટોક તો આપણને ખબર છે, આખરનો સ્ટોક એટલે જ્યારે કંપનીનો જે હિસાબી વર્ષો જેનો અંત થાય છે, જેમ કે 31/3/2020 કે 31/3/2021 જે વર્ષના અંતે, તો એ દિવસે આપણે જે આખરનો સ્ટોક વધેલો હોય, જે માલ સામગ્રી આપણે ત્યાં પડી હોય, એ માલ સામગ્રીને આપણે કઈ જગ્યા બતાવીએ છીએ, તો આપણને ખબર છે કે મિલકત બાજુ, મિલકતના જે ચાલુ મિલકત હોય, ચાલુ મિલકતમાં જે માલ સામગ્રી હોય, તો માલ સામગ્રીમાં આપણને આખરનો સ્ટોક લખીએ છીએ, માલ સામગ્રીના હેઠળ આપણે આખરનો સ્ટોક બતાવીએ છીએ. એવી રીતે દેવાદારો, તો દેવાદારો આપણને ખબર છે કઈ બાજુ બતાવીએ છીએ દેવાદારો, તમે કહો કઈ બાજુ બતાવીએ છીએ, તો મિલકત બાજુ. મિલકતમાં કઈ બાજુ, તો મિલકતમાં ચાલુ મિલકતોમાં. ચાલુ મિલકતોમાં કઈ બાજુ આવે બતાવો, ચાલુ મિલકતોમાં બોલો, કોણ બોલશે? ચાલુ મિલકતોમાં, ચાલુ મિલકતોમાં આવશે. પછી ગૌણ કંપનીના શેર, ગૌણ કંપનીના શેર હોય, કોઈ પણ કંપનીના આપણે શેર ખરીદ્યા હોય, તો શેર ખરીદ્યા હોય એટલે આપણે ત્યાં રોકાણ કર્યું છે, તો રોકાણ કઈ બાજુ આવશે, તો રોકાણ આપણે મિલકતો હોય છે, તો મિલકતમાં જે બિનચાલુ મિલકતો હોય, તો બિનચાલુ મિલકતો હેઠળ લાંબા ગાળાના રોકાણમાં આવશે. બિનચાલુ મિલકતોના હેઠળ જે રોકાણ આવે, રોકાણમાં શું આવશે, ગૌણ કંપનીના શેરો એ પેટા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવશે. પછી ટૂંકા ગાળાના રોકાણો, ટૂંકા ગાળાના રોકાણો એટલે ચાલુ મિલકતો, કેમ કે ટૂંકા ગાળાના હોય, 1 વર્ષથી ઓછા સમય માટે હોય છે, એટલે ટૂંકા ગાળાના રોકાણો ક્યાં આવે છે, ટૂંકા ગાળાના રોકાણો ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. પછી ચાલુ વર્ષે કર જોગવાઈ, હવે એ કઈ બાજુ આવે છે, ચાલુ વર્ષે કર જોગવાઈ, એ આપણને ખબર છે કે એ મિલકતનો ભાગ નથી, એ આપણે દેવું છે. ચાલુ વર્ષે કર જોગવાઈ એટલે જે આપણે નફો ભેગો કર્યો છે, એ નફા ઉપર આપણે જે ઇન્કમ ટેક્સ આપવાનો હોય છે, જે કરવેરો આપવાનો હોય છે, એ કરવેરા માટે આપણે જોગવાઈ કરેલી છે. તો એ કઈ બાજુ આવે છે, એ ઇક્વિટીને દેવા બાજુ. ઇક્વિટીને દેવા બાજુ જેના હેઠળ આપણે કઈ વસ્તુ આવે છે, સૌથી પહેલાં ઇક્વિટીને દેવામાં શું આવે છે, શેર હોલ્ડરનું ભંડોળ આવે છે, એના પછી શેર મૂડી, પછી અનામત અને વધારો, એના નીચે શું આવે છે, લાંબા ગાળાની જવાબદારીઓ આવે છે. તો લાંબા ગાળાની જવાબદારીઓ હેઠળ પછી ટૂંકા ગાળાની જવાબદારીઓ આવે છે. ટૂંકા ગાળાની જવાબદારીઓ હેઠળ આપણે ચાલુ વર્ષની કર જોગવાઈ આપણે ત્યાં દર્શાવશું. એક બીજો પ્રશ્ન પણ લઈએ જેનાથી આપણે વધારે સારી રીતે સમજી શકશું. હવે અનુરાગ લિમિટેડની નીચેની વિગતો કંપની ધારા 2013ના પ્રેસિસ 3 મુજબ કંપનીના પાકા સરવાયામાં કેવી રીતે દર્શાવશે તે જણાવો. આપણને એ અનુરાગ લિમિટેડને એક બતાવવાનું છે કે આપણે એ જે બધી આઇટમો છે, જે બધા શીર્ષકો આપેલા છે, એ શીર્ષકને આપણે કઈ બાજુ બતાવી શકીએ, એ શીર્ષક આપણે કયા બાજુ આવે છે. તો સૌથી પહેલાં પ્રેફરન્સ શેર મૂડી કઈ બાજુ આવે છે, તો આપણને ખબર છે કે શેર હોલ્ડરના ભંડોળમાં સૌથી પહેલાં શું આવે, તો શેર હોલ્ડરના ભંડોળમાં સૌથી પહેલાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ. તો શેર હોલ્ડરના ભંડોળમાં આપણે સૌથી પહેલાં પ્રેફરન્સ શેર મૂડી કઈ બાજુ બતાવાય, શેર મૂડીના હેઠળ. શેર મૂડીના હેઠળ બે વસ્તુ આવે છે, એક તો ઇક્વિટી શેર મૂડી, એક પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રેફરન્સ શેર મૂડી ઇક્વિટી શેર મૂડીના નીચે આવે છે. પછી સામાન્ય અનામત, બીજી જગ્યાએ સામાન્ય અનામત ક્યાં આવે છે, તો સામાન્ય અનામત એના જ નીચે. સૌથી પહેલાં શું હતું, ઇક્વિટીની જવાબદારીઓના નીચે શેર હોલ્ડરના ભંડોળ. શેર હોલ્ડરના ભંડોળમાં આ પ્રેફરન્સ શેર મૂડી શેર મૂડીમાં આવે છે, એના ઉપર ઇક્વિટી શેર મૂડી આવે છે, એના નીચે અનામત અને વધારો આવે છે. અનામત અને વધારાના હેઠળ આપણે સામાન્ય અનામત મૂકીએ છીએ, મૂડી અનામત મૂકીએ છીએ, એ બધું. પછી કરવેરાની જોગવાઈ ક્યાં આવે છે, તો આપણને ખબર છે કે શેર હોલ્ડરના ભંડોળ પછી બીમાં શું આવે, તો શેર હોલ્ડરના ભંડોળ પછી બિનચાલુ જવાબદારીઓ. બિનચાલુ જવાબદારીઓમાં એટલે લાંબા ગાળાના ઉછીના નાણાં, પછી લાંબા ગાળાની જવાબદારીઓ અને લાંબા ગાળાની જોગવાઈઓ, આ ત્રણે આવે છે. એના નીચે ચાલુ જવાબદારીઓ આવે છે. તો ચાલુ જવાબદારીઓમાં પણ કરવેરાની જોગવાઈ આપણે લખીએ છીએ. ચાલુ જવાબદારીઓમાં પણ ટૂંકા ગાળાના ઉછીના નાણાં હોય છે, વેપારી દેવા હોય છે, અન્ય ચાલુ જવાબદારીઓ હોય છે અને ટૂંકા ગાળાની જોગવાઈઓ હોય છે. તો ટૂંકા ગાળાની જોગવાઈઓમાં આપણે કરવેરાની જોગવાઈઓ લખીએ છીએ. પછી આવતા વર્ષે પરત થવાપાત્ર ડિબેન્ચર્સનું પરત પ્રીમિયમ. જ્યારે આપણને ખબર છે કે ડિબેન્ચર આપણા માટે એક ઋણપત્ર હોય છે. તો ઋણપત્ર છે એટલે આપણે પૈસા ઉધાર લીધા છે, તો એ પૈસા ચૂકવવાની પણ જે નિયત સમયે આપણને ચૂકવવાના હોય એ પૈસા, તેના માટે આપણે એક પરત પ્રીમિયમ ઊભું કર્યો હોય કે જ્યારે પણ ભવિષ્યમાં ડિબેન્ચરની ચૂકવણી કરવી પડશે, ડિબેન્ચર હોલ્ડરની ચૂકવણી કરવી પડશે, તો આપણે એ પ્રીમિયમમાંથી એને પૈસા આપી શકશું એવી રીતે. તો આવતા વર્ષ પરત થવા પાત્ર ડિબેન્ચર્સનું પરત પ્રીમિયમ, તો એ કઈ બાજુ આવે છે, તો એ સામાન્ય અનામતમાં આવે છે, કેમ કે પરત પ્રીમિયમ છે, એક પ્રીમિયમનો ભાગ છે. પછી બેંક પાસેથી કેશ ક્રેડિટ. બેંક પાસેથી કેશ ક્રેડિટ કઈ જગ્યા આવે છે, તો આપણને ખબર છે કે સૌથી પહેલાં શેર હોલ્ડર્સના ભંડોળ હોય છે, એના નીચે બિનચાલુ જવાબદારીઓ હોય છે અને બિનચાલુ જવાબદારીઓના નીચે ચાલુ જવાબદારીઓ હોય છે. અને ચાલુ જવાબદારીઓમાં પણ 4 પેટા શીર્ષક આવે છે, જેમાં ટૂંકા ગાળાના ઉછીર નાણાં આવે છે, પછી વેપારી દેવા આવે છે, અન્ય ચાલુ જવાબદારીઓ આવે છે અને ટૂંકા ગાળાની જોગવાઈઓ આવે છે. તો એ બેંક પાસેથી કેશ ક્રેડિટ એટલે એ આપણને
ટૂંકા ગાળાના ઉછીના નાણાંમાં આવશે. ટૂંકા ગાળાના ઉછીના નાણાં હેઠળ દર્શાવશું. પછી અગાઉથી મળેલ ભાડો. અગાઉથી મળેલ ભાડો આપણા માટે શું છે? અગાઉથી મળેલ ભાડો આપણા માટે આવક છે. કેમ કે આપણે જે કોઈના પાસે આપણે કંઈ કંપની પાસે મિલકતો હોય છે, કોઈ પણ મકાન હોય છે, તો મકાન આપણે ભાડા આપ્યો હોય તેના ઉપર આપણને ભાડું મળવાપાત્ર થાય. તો ભાડું જે મળવાપાત્ર થાય એ આપણને અગાઉથી મળી ગયું છે, 2-3 મહિના પહેલાંનું આપણને મળી ગયું છે. જેમ કે આજે વર્ષ તો 31/3/2020 પૂરો થતો હોય ને આપણને કોઈ જે આપણે મકાનમાં જે લોકો રહેતા હોય એ જે આપણે ઓફિસનો ઉપયોગ કરતા હોય એ લોકો આપણને 3-4 મહિના પહેલાંનું ભાડું આપી દીધું હોય. તો અગાઉથી મળેલ ભાડો આપણા માટે શું છે? આવક છે. આ આવક કઈ બાજુ બતાવવામાં આવે છે? તો મિલકત બાજુ, ચાલુ મિલકતના હેઠળ દર્શાવવામાં આવે છે અગાઉથી મળેલ ભાડો. પછી ટૂંકા ગાળાની લોન. એટલે ટૂંકા ગાળાની લોન એટલે જમા બાકી. ટૂંકા ગાળાની લોન જમા બાકી એટલે આપણે કોઈ પણ કંપનીને ટૂંકા ગાળાની લોન આપી હોય. જમા બાકી એટલે આપણે કોઈને આપી હોય તો એ પણ કઈ વસ્તુ કઈ જગ્યા આવશે? તો મિલકત બાજુ. મિલકત બાજુમાં જે ચાલુ મિલકતો છે એના હેઠળ દર્શાવવામાં આવશે. એના પછી અગાઉથી મળેલ શેર હપ્તા. અગાઉથી મળેલ શેર હપ્તા એટલે પણ એ પણ આપણને કોઈ પણ કંપનીમાં તમે જ્યારે કોઈ રોકાણ કરતા હોય, યા આપણી કંપનીમાં કોઈ પણ રોકાણ કરતા હોય, તો રોકાણકારો જ્યારે રોકાણ કરતા હોય તો આપણને પૈસા આપવાના હોય છે. કેમ કે આપણા શેર એને લીધા હોય એટલે એક હપ્તાએ 3 રૂપિયા આપે છે, એવી રીતે બીજા હપ્તાએ 2 રૂપિયા આપશે, એવી રીતે કરીને હપ્તે કંપનીને પૈસા આપે છે. તો આપણે અગાઉથી મળેલ શેર હપ્તા એટલે આપણને એક જે શેર હપ્તા આપણે મંગાવ્યા પણ નથી લોકો પાસેથી, જાહેર જનતા પાસેથી, તો પણ એને અગાઉથી આપણને આપી દીધા છે. તો એ આપણા માટે શું હોય? એ આપણા માટે દાયિત્વ હોય. એ દાયિત્વ એટલે આપણે એને ચાલુ જવાબદારીના હેઠળ બતાવશું. પછી કામદાર અકસ્માત વળતર ભંડોળ. એટલે કામદાર અકસ્માત વળતર ભંડોળ એટલે જ્યારે પણ આપણે ઘણી બધી કંપનીઓ, તો ઘણી બધી કંપનીઓના એમ્પ્લોયને સાચવવા માટે ઘણા બધા એક ભંડોળ ઊભી કરતી હોય. કેમ કે એના કામદારો છે એ ઘણી બધી વખત કંપનીને એની સેવાઓ આપે છે, તો કંપનીમાં ઘણી બધી સમય ઘટના થતી હોય, કોઈના મશીનમાં કામ કરતાં હાથ તૂટી જાય છે, પાવ તૂટી જાય છે, તો એને કોઈ પણ અકસ્માત ના નડે એના માટે કંપની શું કરે છે? એક જોગવાઈ કરે છે, એક ભંડોળ ઊભું કરે છે. એ ભંડોળ તો કામદાર અકસ્માત વળતર ભંડોળ. એ કઈ બાજુ બતાવે છે? તો કામદાર અકસ્માત વળતર ભંડોળ આપણે જે બિનચાલુ જવાબદારીઓ છે, બિનચાલુ જવાબદારીઓમાં અન્ય લાંબા ગાળાની જવાબદારીના હેઠળ બતાવવામાં આવે છે. પછી ગ્રેજ્યુટી માટે પણ જોગવાઈ. તો ગ્રેજ્યુટી માટે પણ જોગવાઈ આપણે કઈ જગ્યા બતાવી છે? તો ગ્રેજ્યુટી માટે પણ જોગવાઈ આપણે અન્ય લાંબા ગાળાની જવાબદારીના હેઠળ દર્શાવવામાં આવે છે. હવે આપણે એક દાખલો લઈએ છીએ. દાખલાથી આપણને વધારે ખબર પડી શકશે કે કેવી રીતે નફા નુકસાન ખાતું બનાવવાનો, કેવી રીતે પાકો સરવાળો બનાવવાનો. એ રીતે આપણે એક પ્રશ્ન વાંચી લઈએ. MST કંપની લિમિટેડ એટલે આપણે જે પણ વસ્તુ બનાવી કઈ કંપની માટે બનાવવી પડશે આપણને? જેમ કે નફા નુકસાન ખાતું પણ બનાવવું પડશે તો MSD કંપની માટે, પાકું સરવાળો પણ બનાવવું પડશે તો MSD કંપની માટે. MSD કંપની લિમિટેડના ચોપડામાંથી કઈ તારીખે બનાવવાનું છે? તો આ વર્ષના અંતે બનાવવામાં આવે છે. તો વર્ષના અંતે એટલે આ જે MSD લિમિટેડ છે એનો વર્ષ ક્યારે અંત થાય છે? તો 31/3/2020ના રોજ આપણને નીચેની બાકીઓ મળેલ છે. એ એના જે વ્યવહારો કરેલા છે એ વ્યવહારોની બાકી છે આપણને મળી છે. આ બાકીઓ ઉપરથી આપણે શું બનાવવાનું રહેશે? તો આ બાકીઓ ઉપરથી અને વધારાની માહિતી ઉપરથી, એ વધારાની માહિતી છે એના ઉપરથી આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરશું. ઠીક છે. તો વિગત. સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક. હવે મને કહો શરૂઆતનો સ્ટોક ક્યાં આવે છે? તો આપણને ખબર છે શરૂઆતનો સ્ટોક શું છે? તો આપણને ખબર છે કે નફા નુકસાન ખાતામાં આપણે કયા બાજુ જોયા હતા? 2 બાજુ જોયા હતા નફા નુકસાન ખાતામાં. તો જો નફા નુકસાન ખાતામાં એક તો કામગીરીમાંથી વેચાણ એટલે વેચાણ બાજુથી આવક બાજુ, બીજી ખર્ચાઓ બાજુ. તો આપણને ખબર છે ખર્ચાઓમાં બીજો પોઈન્ટ શું હતો? બીજા પોઈન્ટમાં સ્ટોકમાં ફેરફાર હતો. તો સ્ટોકમાં ફેરફારમાં મેં તે વખતે શું કીધું હતું? આખરનો સ્ટોક માઇનસ એટલે આખરનો સ્ટોક બાદ બાકી શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક એની આ જગ્યા અફેક્ટ પડશે એવી રીતે. પછી વેચાણ ક્યાં આવે? તો આપણને ખબર છે કે નફા નુકસાન ખાતામાં જ્યારે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ તો નફા નુકસાન ખાતામાં આપણને નફા નુકસાન ખાતાના જ્યારે વિગત અને નોંધ નંબર અને રકમ લખીએ તો રકમમાં કામગીરીમાંથી ઉપજેલ નફો કે આવક આમાં વેચાણ આવે છે. અને વેચાણમાંથી વેચાણ પરત બાદ કરતા. પછી ખરીદી કેટલી છે? 1,22,000. પછી પગાર કેટલો છે? 60,000. પછી ઓફિસ સંચાલકનું મહેનતાણું 10,000 છે. પછી ટેલિફોન ખર્ચ છે 20,000. પછી સ્ટેશનરી ખર્ચ છે 10,000. ગાલખાત છે 1,000. જાહેરાત ખર્ચ છે 16,000. પછી વિદેશી હુંડિયામણનો નફો છે 18,000. પછી કર્મચારીઓને બોનસ છે 7,000. આપણે બોનસ આપેલું છે એવી રીતે. પછી શેર ટ્રાન્સફર ફી કેટલી છે? 6,000 રૂપિયા શેર ટ્રાન્સફર ફી છે. પછી વેચાણ પરત કેટલું છે? તો વેચાણ પરત આપણને ખબર છે
વેચાણ પરત છે 10,000. એવી રીતે બીજી બાજુ પણ આપણને વિગતો આપેલી છે, જે આપણને એક વખત વાંચી લઈએ. આખરનો સ્ટોક છે તે 80,000. એ ક્યાં આવે છે? સ્ટોકમાં ફેરફારમાં. પછી ડિવિડન્ડ મળ્યું એ આપણે અન્ય આવકમાં આવે છે 30,000. પછી ભાડાની આવક, એટલે ભાડાની પણ આવક આપણા માટે શું છે? આવક છે. તો ભાડાની આવક અન્ય આવકમાં, એ પણ અન્ય આવકનો એક ભાગ રહેશે. પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ આપણે ખર્ચા માટે. પછી ડાયરેક્ટર ફીસ 20,000. પછી ડિબેન્ચર વ્યાજ 5,000. વીમા પ્રીમિયમ 8,000. પછી ઓડિટ ફીસ 5,000. મરમ્મત ખર્ચ 11,000. પછી પેન્શન ફંડમાં ફાળો 7,000. મુસાફરી ખર્ચ 5,000. પછી વચગાળાનું ડિવિડન્ડ 10,000 અને ખરીદ પરત. એ આપણને માહિતી આપેલી છે. આ માહિતીના ઉપરથી આપણને નફા નુકસાન ખાતું બનાવવાનું છે. એ એક્સ્ટ્રા, એ આપણને વધારાની વિગતો આપેલી છે. વધારાની વિગતો એટલે ઉપરની વિગતો ઉપરાંત નીચેની વિગતો પણ ધ્યાનમાં લેવાની છે. જેમાં આપણે 31/3/2000 રોજના પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું બનાવવાનું છે. જેમાં કાયમી મિલકતો માટે 20,000 ઘસારાની જોગવાઈ, એટલે કાયમી મિલકતોમાં કેટલી જોગવાઈ કરવી છે? 20,000ની. પછી ચોખ્ખા નફાનો દર કેટલો છે? 50%. એ આપણે જે કરવેરાની જોગવાઈ કરશું ને, તો કરવેરાની જોગવાઈ કેટલી? તો 50%. કોની? તો ચોખ્ખા નફાની 50%. એટલે આપણે કરની જોગવાઈ મળશે આપણને. પછી સામાન્ય અનામત ખાતે ચોખ્ખા નફાના 20% ફાળવા. એટલે જ્યારે પણ આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશું ને, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે એ 20%, જે ચોખ્ખો નફો આવશે એના 20% આપણે શું કરવાના રહેશે? ફાળવણી કરવાની રહેશે. એવી રીતે પછી વચગાળાનો ચૂકવેલ ડિવિડન્ડ જેટલી રકમ આખરી ડિવિડન્ડ માટે જોગવાઈ કરો. એટલે વચગાળામાં જેટલું આપણે ડિવિડન્ડ ચૂકવ્યું, એવી જ રીતે એટલું જ ફરીથી આપણે ફાળવણી કરીને અંતિમ ડિવિડન્ડ માટે રાખવું પડશે. પછી તારીખ 1/4/2019ના નફા નુકસાન ખાતાની જમા બાકી 1,20,000. જમા બાકી 1,20,000 એટલે એ શરૂઆતની નફા નુકસાન ખાતાની. જ્યારે આપણે વર્ષની શરૂઆત કરીને, તો વર્ષની શરૂઆત કરતાં જ આપણે 1/4/2019માં નફા નુકસાન ખાતાની બાકી કેટલી બતાવે છે? 1,20,000. હવે આ માહિતીના ઉપરથી આપણે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ. તો નફા નુકસાન ખાતામાં સૌથી પહેલાં શું? તો નફા નુકસાન ખાતાનો નમૂનો. આમાં કંપની ધારા 2013ના મુજબ નફા નુકસાન ખાતાનો નમૂનો. આમાં આપણે સૌથી પહેલાં શું નામ લખવાનું? સૌથી પહેલાં કંપનીનું નામ. તો આ ઉદાહરણમાં, આ પ્રશ્નમાં કંપનીનું નામ શું છે? MSD. તો સૌથી પહેલાં કંપનીનું નામ એટલે MSD લિમિટેડ લખી દીધું. એના પછી ક્યારે બનાવવાનું છે? તો આપણને ખબર છે કે આ કંપની જે MSD લિમિટેડ છે, એનો વર્ષનો અંત ક્યારે થાય છે? તો 31/3/2020ના રોજ. તો 31/3/2020 ના રોજનું નફા નુકસાન ખાતું. પછી આપણને ખબર છે કે નફા નુકસાન ખાતામાં કેટલા ખાના બનાવવાના હોય છે? તો 3 ખાના બનાવવાના હોય છે. પહેલો વિગત, અને બીજું નોંધ નંબર, અને ત્રીજું રકમ. તો સૌથી પહેલાં કઈ વસ્તુ આવે છે? તો આપણને ખબર છે કે વિગતમાં સૌથી પહેલાં આવે છે કામગીરીમાંથી આવક. તો કામગીરીમાંથી આવકમાં શું શું વસ્તુ? તો વેચાણ. તો આ પ્રશ્નના મુજબ વેચાણ કેટલું છે આપણું? તો વેચાણ છે 5,20,000. આ પ્રશ્નના મુજબ આપણે વેચાણ કેટલું છે? 5,20,000. હવે આપણને ખબર છે કે કામગીરીમાંથી આવકમાં આપણે વેચાણ બાદ વેચાણ પરત, વેચાણ બાદ બાકી વેચાણ પરત કરીએ ત્યારે આપણને કામગીરીમાંથી આવક એટલે ચોખ્ખી આવક મળે છે. તો વેચાણ છે 5,20,000 અને વેચાણ પરત છે 10,000. તો બાદ કરતાં આપણને મળે છે 5,10,000, જે રકમના કોલમમાં આપણે મૂકીએ છીએ. પછી અન્ય આવકમાં કઈ કઈ વસ્તુ આવે છે? તો અન્ય આવકમાં આપણને ખબર છે ડિવિડન્ડ મળેલ હોય તો, વ્યાજ મળેલ હોય તો. પછી આપણને ખબર છે એ પ્રશ્નમાં આપણે એ વસ્તુ પણ હતી, એ પ્રશ્નમાં આપણે ડિવિડન્ડ મળ્યું. જો એ ડિવિડન્ડ મળ્યું 30,000, પછી ભાડાની આવક 20,000. તો જો 30,000 અન્ય આવકમાં સૌથી પહેલાં આપણે ભાડાની આવક પણ છે. પછી આપણને જે નફો થયો એ બધી વસ્તુ ત્રણેયને એડ કરીએ ત્યારે આપણને 68,000. એમાં 3 વસ્તુનો સમાવેશ થાય. અન્ય આવકમાં 3 વસ્તુ આપણે લીધી છે. સૌથી પહેલાં ડિવિડન્ડ મળ્યું 30,000, ભાડાની આવક 20,000 અને વિદેશી હુંડાપનનો નફો. એટલે અન્ય આવકમાં કઈ 3 વસ્તુ આવેલી છે? અન્ય આવકમાં 3 વસ્તુમાં સૌથી પહેલાં છે ભાડાની આવક, પછી ડિવિડન્ડ મળ્યું 30,000, ભાડાની આવક 20,000 અને વિદેશી હુંડાપનનો નફો 18,000. તો 20, 30 અને 18 એટલે કેટલા થયા? 68,000 થયા. એ આપણે 68,000. પછી આપણને કુલ આવક કેટલી મળશે? તો 5,10,000 પ્લસ સરવાળો કરતા 68,000. તો 5,78,000, 5,78,000. એના પછી ખર્ચાઓમાં કઈ કઈ વસ્તુ આપણને ખબર છે? તો ખર્ચાઓમાં સૌથી પહેલાં ખરીદી આવે છે. તો આ પ્રશ્નના મુજબ ખરીદી કેટલી છે આપણી? તો ખરીદી છે, કુલ ખરીદી છે 1,22,000. પર ખરીદી ચોખ્ખી, આપણે આ જે ખરીદી લખવાની હોય એ ચોખ્ખી ખરીદી લખવાની હોય છે. તો ચોખ્ખી ખરીદીમાં શું આવે છે? તો કુલ ખરીદી માઇનસ ખરીદ પરત. તો ખરીદ પરત આ પ્રશ્નમાં કેટલું છે? 2,000 રૂપિયા. તો કુલ ખરીદ 1,22,000 માઇનસ ખરીદ પરત 2,000. તો આપણને ચોખ્ખી ખરીદી મળે 1,20,000. એના પછી સ્ટોકમાં ફેરફાર. તો આપણને ખબર છે કે સ્ટોકમાં ફેરફાર કેવી રીતે આવે છે? તો સ્ટોકમાં ફેરફારમાં આપણે જ્યારે આખરનો સ્ટોક, જો આખરનો સ્ટોક કેટલો છે આ પ્રશ્નમાં? તો આખરનો સ્ટોક છે આપણને એ તમને આપેલો છે. આખરનો સ્ટોક
આખરનો સ્ટોક 80,000 છે અને શરૂઆતનો સ્ટોક કેટલો હતો 40,000. તો આખરના સ્ટોક બાદ બાકી કરતાં શરૂઆતનો સ્ટોક તો આપણને મળે તો 40,000. જે સ્ટોકમાં ફેરફાર જે આપણે માઇનસ બાજુ બતાવીએ છીએ, બ્રેકેટમાં બતાવીએ છીએ, કેમ કે આખરનો સ્ટોક વધારે છે અને શરૂઆતનો સ્ટોક ઓછો હતો એટલે. પછી પ્રત્યક્ષ ખર્ચા, તો પ્રત્યક્ષ ખર્ચા આપણા આ પ્રશ્નમાં આપેલા જ નથી. પછી કર્મચારી લાભના ખર્ચા. કર્મચારી લાભના ખર્ચા એટલે કર્મચારીને આપણે કેટલું ચૂકવણું કરીએ. તો કર્મચારીના ચૂકવણામાં 60,000 છે, એ કર્મચારીના પગાર છે, ઓફિસના ખર્ચ છે 10,000, પછી ઇલેક્ટ્રિસિટી બિલ એ 8,000 7,000. જો પગાર છે 60,000, પછી ઓફિસ સંચાલકનું મેંતાણું 10,000, એવી રીતે કર્મચારી બોનસ 7,000, એવી રીતે આપણને 60,000 10,000 7,000 8,000 7,000 વત્તા આપણને 92,000 મળશે, જે કર્મચારી લાભના ખર્ચાઓમાં સમાવેશ થાય છે. પછી નાના કોષ પડતર. નાના કોષ પડતર એટલે નાના માટે આપણે કેટલી પડતર કરીએ છીએ, તો નાના કોષ પડતરમાં આવે છે 11,000. પછી ઘસારોને માંડી વાળેલ ઘસારો. ઘસારો એટલે આપણને આ વસ્તુમાં આપેલો છે કાયમી મિલકતો માટે 20,000 ઘસારાની જોગવાઈ કરો, એટલે 20,000 આપણે ઘસારા ખાતે લઈ જવાનો. એક ઘસારો એટલે 20,000. પછી અન્ય ખર્ચાઓ. જે ખર્ચાઓ આપણે આગળના જે શીર્ષક છે આમાં નથી આવતા, એ બધા આપણે અન્ય ખર્ચાઓમાં આપણે એનો સમાવેશ કરશું, જેમ કે 20,000 10,000 1,000 16,000 25,000 8,000 11,000 અને 5,000 જે આ પ્રશ્નમાં આપેલા છે. જેમ કે ટેલિફોન ખર્ચા, સ્ટેશનરી ખર્ચા, ગાલખાત, જાહેરાત ખર્ચ, પછી શેર ટ્રાન્સફર ફીસ, પછી પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, પછી ડાયરેક્ટર ફીસ, ડિબેન્ચર વ્યાજ, વીમા પ્રીમિયમ, ઓડિટ ફીસ, મરામત ખર્ચ, એ બધી વસ્તુનો સમાવેશ આમાં થાય છે. પછી આપણને એવી રીતે આપણને કુલ ખર્ચા મળે છે. તો કુલ ખર્ચાની સરવાળો કરતાં 1,20,000 બાદ 40,000 સરવાળો 92,000 પ્લસ 11,000 પ્લસ 20,000 પ્લસ 96,000, તો આપણને કુલ મળે છે 2,99,000 2,99,000. આમાંથી આપણે આવકવેરા પહેલાંનો નફો, તો આવકવેરા માટે કેટલી આપણે જોગવાઈ કરેલી છે, તો કુલ ખર્ચાઓ બાદ કરીએ ત્યારે કુલ આવક આપણે કેટલી છે 5,78,000 કુલ આવક છે આપણી 5,78,000. આમાંથી કુલ ખર્ચાઓ કેટલા છે 2,99,000 2,99,000. આમાંથી આપણે બાદ કરતાં આપણને મળે છે આવકવેરા પહેલાંનો નફો, તો આપણને મળે છે 2,79,000 2,79,000 મળે છે 2,79,000. પછી આવકવેરાની જોગવાઈ. તો આવકવેરાની જોગવાઈ માટે વધારાની માહિતીમાં એને આપેલું છે ચોખ્ખા નફાના 50% કર જોગવાઈ કરો, એટલે જે ચોખ્ખો નફો આપણે થાય છે એના 50% એટલે આપણે આવકવેરાની જોગવાઈ. તો ચોખ્ખો નફો કેટલો થયો છે 2,79,000, એના 50% એટલે 1,39,500, એ આપણને આવકવેરાની જોગવાઈ. પછી આવકવેરાની જોગવાઈ બાદ કરતાં આપણને શું મળે છે આવકવેરા બાદનો ચોખ્ખો નફો. તો આવકવેરા બાદનો ચોખ્ખો નફો એટલે આવકવેરા પહેલાંનો ચોખ્ખો નફો 2,79,000 માઇનસ 1,39,500, તો આપણને બાદ કરતાં આપણને મળે છે 1,39,500, જે આપણને જે આવકવેરા બાદનો ચોખ્ખો નફો મળે છે. આ પ્રશ્નમાં આપણે આવક નફા નુકસાન ખાતાનો પ્રશ્ન જોઈને આપણને સાહિત્યને ખબર પણ પડી કે કઈ વસ્તુ કઈ જગ્યાએ આવે છે. આજે સમયની મર્યાદા હોવાથી આજે નફા નુકસાન ખાતું કરીએ. એના પછી અગાઉના લેક્ચરમાં આપણે પાકો સરવાળો કેવી રીતે બનાવીએ છીએ, પાકા સરવાળામાં કેવી રીતે આપણે કયા પેટા શીર્ષક હેઠળ કઈ શીર્ષક મૂકીએ છીએ, કઈ બાદ બાકીઓ મૂકીએ છીએ, એના વિશે આપણે ભણશું. ધન્યવાદ, આભાર. स्वाध्यायः परः